હાઈએસ્ટ જે કંઈ ભેળસેળ થાય છે એ ઘી અને પનીર. સાહેબ તમે વિચાર કરો કે અમદાવાદની 1300 થી 1400 હોટલો છે, મોટી મોટી હોટલોને આતે, અને બેઝિકલી એ બધી હોટલો ફૂલ જાય છે. એમાં 80% બાળકોથી માંડી અને આપણે બધા પેલું પનીર કઢાઈ, પનીર મસાલા, પનીરની સબ્જી બધી જગ્યાએ કોમન છે. ત્યારે ગુજરાતનું ફક્ત 7% જ એવું છે કે શુદ્ધ પનીર બને છે, અને 92% પનીર આપણે નકલી ખાઈએ છીએ. બોગસ ઘી બનાવવાની જે ફેક્ટરીઓ અને ડોસલો ટોપલો મીઠાઈવાળા ઉપર નાખે છે. ભૂલ આપણી છે. સાહેબે કહ્યું તેમ કે કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલાં આપણે નકલી શાના માટે ખરીદવું પડે?